બે ટ્રેક્ટર અણિયાળીના ખેડૂત મિત્રો ભરીને આવ્યા છે. જેતપર ગામ વતી આપણે એનું સ્વાગત કરી છીએ. નમસ્કાર મિત્રો. ખેડૂતો એના ખેતર અને એ જ બ્રિજ ટાવર નાખવાનો મામલો હજી પણ ચાલી રહ્યો છે. ખેડૂતોને એ મામલે રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી જવાની વાત કરી દીધી. પાલભાઈ આંબલિયાએ એ જે ટ્રેક્ટર રેલી હતી એની આગેવાની પણ લીધી, પરંતુ એ ગાંધીનગર ન પહોંચી. ત્યાં પણ રાજકારણ થઈ ગયું અને ખેડૂતો જ્યાં હતા ત્યાં ને ત્યાં ફરીને પડ્યા. ખેડૂતો મોરબીના, સુરેન્દ્રનગરના, સાપકડા ગામના, દ્વારકાના બધા જ ખેડૂતો, ગુજરાતભરના ખેડૂતો એ રેલીમાં જોડાયા હતા. એનું કારણ એક જ હતું, એમને એમના ખેતરનું વળતર જોઈતું હતું. જે જગ્યામાં બ્રિજ પોલ નખાઈ રહ્યા છે એનું વળતર જોઈતું હતું અને નહીં તો એ જગ્યા એમને નહોતી આપી. આ એક રજૂઆત માટે જવા માટે ગાંધીનગર એ લોકો ગામે ગામ, જિલ્લાએથી આવ્યા હતા. પરંતુ થયું શું? કાંઈ જ નહીં. મોરબી, જેતપુરના ખેડૂતોની હાલત એટલી ખરાબ છે કે એ લોકો છેલ્લા 4 દિવસથી ઉપવાસ પર બેસી ગયા છે. આજે 4થો દિવસ છે. ગઈકાલે 3જો દિવસ હતો. દરરોજ રાત્રે એવો કંઈક કાર્યક્રમ હોય જેનાથી એ લોકો વિરોધ નોંધશે અને સાથે જ સરકાર સુધી એની માંગ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. 2 દિવસ પહેલાં આપણે એ પણ જોયું હતું કે મોરબીમાંથી એક મહિલા છે, એણે આહવાન કર્યું હતું કે એક્ટિવા લઈ ગાંધીનગર પહોંચશું. જો અઠવાડિયામાં સરકાર જવાબ નહીં આપે તો એક્ટિવા લઈ ગાંધીનગર પહોંચશું. આગળ તમે જે સ્ટિંગમાં વિડીયો જોયો ત્યારબાદ તમને પણ એવું થતું હશે કે ખેડૂત મહિલાઓ છે કોના છાજિયા લઈ રહી છે, આવી રીતે કોની માટે રડી રહ્યા છે, કે આ શેનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે? તાનો જવાબ એ છે કે મહિલાઓ, એ ખેડૂતો બધાએ અદાણીની માણસાઈનું બેસણું કર્યું છે. ગઈકાલે બેસણું કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ, ખેડૂતોએ, બધા જ લોકોએ સફેદ કલરના કપડાં પહેર્યા હતા અને એ પટાંગણ છે જ્યાં ઉપવાસ ચાલી રહ્યા છે, જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યાં ગયા હતા અને સાથે જ હરે કૃષ્ણ હરે રામના નારા સાથે આ જે છે એ બેસણું કરવામાં આવ્યું હતું. એક પોસ્ટર પણ વાયરલ થયું હતું 3જા દિવસનું. એ પોસ્ટર હું તમને વાંચીને સંભળાવું. એ પોસ્ટરમાં પણ, એ પોસ્ટર તમે મારી બાજુમાં જોઈ શકતા હશો. નીચે લખ્યું છે અદાણીનું બેસણું, માણસાઈનું બેસણું. આ બેસણું એટલે કરવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોની સાથે જે રીતનો એમના ખેતરોમાં દબાવ નાખી અને પોલીસનો ઉપયોગ કરી અને સાથે જ એ ખેતરો છે એમાં બ્રિજ પોલ નખાઈ રહ્યા છે, એનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ બધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો. મારી આગળ તમે જે સ્ટિંગ જોઈ એમાં પણ એ મહિલાઓ છે વિરોધ પ્રદર્શન કરી રહી છે, છાજા લઈ રહી છે. અને હવે આજે એ જ મોરબી જેતપુરમાં ડાયરો છે જ્યાં હક્કા ભાવવાના છે અને સાથે જ એ આવી ત્યાં ડાયરો કરશે. એ ખેડૂતોની જોવા જઈએ તો બહારે આવ્યા છે અને એ મોરબી જેતપર પહોંચવાના છે. તમે એ પણ નિવેદન એમનું સાંભળ્યું જ હશે. આ મોરબી, આ ખેડૂતો જેતપરના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ રીતે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ક્યાંક બેસણું, ડાયરા, સભાઓ, બધી જ વસ્તુઓ થઈ રહી છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે મોરબી જેતપરના ખેડૂતોએ એક પણ પોલિટિકલ નેતાને એન્ટર થવાની જ ના પાડી દીધી છે. કોઈ જ પોલિટિકલ એરા નહીં, કોઈ જ પણ રાજનેતા નહીં, ખાલી ખેડૂતોને એની માંગણીઓ. આ મુદ્દે મોરબીના ખેડૂતો લડી રહ્યા છે. જોવું રહ્યું, આ બધું જ કર્યા બાદ એમની માંગો સરકાર કેટલી સાંભળે છે, કેટલા અંશે એમની માંગો છે એ સફળ થાય છે, કેટલા મહદ અંશે ખેડૂતો સફળ થાય છે, એ આવનારો સમય બતાવશે. આ મોરબીની ઘટના અંગે આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ખેડૂતોની પરિસ્થિતિ અંગે આપના અભિપ્રાય શું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.